સુરતમાં ખાડીપુર બાદ કમરતોડ રસ્તાઓથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। પર્વત પાટિયા, ડિંડોલી, કતારગામ વિસ્તાર અને ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય। પૂર્ણા, ડભોલી સહિતના વિસ્તારોમાં રસ્તા બિસ્માર હાલતમાં। નવા બનેલા રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું। બિસ્માર રસ્તાઓને લીધે વાહન ચાલકો આક્રોશમાં। તંત્ર દ્વારા રોડ અંગે નક્કર કામગીરી ન થતી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। રસ્તા પર વાહન કાઢો એટલે નુકસાની થઈને જ રહે તેમ વાહન ચાલકો જણાવે છે। 25 દિવસમાં સતત 3 વખત ખાડીપુરનો કહેર સહન કર્યા બાદ હવે સુરતવાસીઓ રસ્તાઓની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સુરતના મોટા ભાગના વિસ્તાર કે જ્યાં રસ્તાઓ બિસ્માર જોવા મળ્યા। આ રસ્તાઓ પરથી પસાર થતા વાહનોને નિહાળો તો એવું લાગે કે જાણે ડિસ્કો કરી રહ્યા હોય। ડિસ્કો રોડ વાહન ચાલકો માટે કમરતોડ સાબિત થઈ રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ એ હદે ખરાબ છે કે રસ્તા પર એક વખત વાહન કાઢો એટલે કંઈ ને કંઈ નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે। અત્યારે હાલમાં તો રસ્તા એવા છે કે ગાડીઓ છે ને નવી કરાવવી પડશે પાછી, કેમ કે એમાં અત્યારે ખાડા બહુ ભરાઈ ગયેલા છે અને મ્યુનિસિપાલિટીવાળા કંઈ જોતા નથી। સરકાર એમાં કંઈ બતાવતી નથી। મ્યુનિસિપાલિટીવાળા જેટલા ખાડા પડેલા છે એટલા ખાડાઓને તકલીફ એટલી વધારે છે કે ગાડી પાડે ને બહાર નીકળે એટલે કંઈ ને કંઈ નુકસાન થઈ જ જાય છે। દર વર્ષે આવું થઈ છે। સુરત શહેર એક સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પણ સુરત શહેરની અંદર જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે સ્માર્ટ સિટીનો જે ચહેરો છે તે બદલાઈ જતું હોય છે, કારણ કે ભારે વરસાદ વરસતો હોય છે અને અનેક વિસ્તારોની અંદર જે નવા બનાવેલા રોડ રસ્તા છે તે ધોવાણ થતા હોય છે। મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જે કરેલી જે કામગીરી ઉપર અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। અત્યારે આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે પૂર્ણાગામ વિસ્તારના દ્રશ્યો છે, ત્યાં મસ્ત મોટા આખા જે ખાડા પડી રહ્યા છે, રોડનું ધોવાણ થયું છે, જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। એટલે કે મહત્વની વસ્તુ છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોની હાલાકી જોવા મળી રહી છે, કારણ કે મસ્ત મોટા જે ખાડા પડવાના કારણે આ રીતની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। માત્ર આ વિસ્તાર નહીં, અનેક વિસ્તારો છે તેની અંદર આ પરિસ્થિતિ છે તે દર વર્ષે સર્જાતી હોય છે। અત્યારે જોઈ શકાય છે કે ભારે વાહનો હોય, તમામ જે વાહનો છે તે નીચે જોઈ શકાય છે કે નમતા જ ચાલતા હોય તે રીતના જોવા મળી રહ્યા છે, કારણ કે સુરતના પૂર્ણાગામ છે, ડભોલી છે, ડિંડોલી વિસ્તાર છે, કતારગામ છે, આ તમામ વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। જે કોન્ટ્રાક્ટરોને જે કામ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો માત્ર બતાવવા પૂરતી જે કામગીરી કરતા હોય છે ને તેના કારણે આ પરિસ્થિતિ જે સર્જાતી હોય છે। જોઈ શકાય છે કે આ પરિસ્થિતિ જોઈ શકાય છે કે માત્ર ઉપર માટી નાખી અને રોડનું રિપેરિંગ કામ કર્યું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ જે મોસ્ટ મોટા જે ખાડા પડ્યા છે અને આજે આખું રોડનું માત્ર જે માટી લગાવી અને રોડનું રિપેરિંગ કામ કર્યું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે દર વર્ષે આ પરિસ્થિતિનો જે સામનો છે લોકોએ કરવો પડતો હોય છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી। તમામ જે અત્યારે વરસાદે છેલ્લા 2 દિવસથી વિરામ લીધો છે, છતાં પણ આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે કહી શકાય તે પ્રમાણે દર વર્ષે સુરતની અંદર આ પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે। માત્ર આ વિસ્તાર નહીં, અનેક વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। એટલે જોઈ શકાય તે પ્રમાણે અહીં લોકો સાથે વાત કરીશું, શું કહી રહ્યા, રોડ રસ્તા કેવા છે સુરત શહેરના? અત્યારે વરસાદ નથી છતાં પણ રોડ રસ્તા એકદમ આપને એમ લાગે કમર આપણી તૂટી જાય એવા એકદમ ખાડા ખબડાવાળા રોડ છે સાહેબ। બધી જગ્યાએ આવું છે? બધી જગ્યાએ આવું છે, જ્યાં જોવો ત્યાં ટીંગડા મારીને ચાલતા જાય છે, પછી આ રોડ રસ્તા એવા ખરાબ થઈ જાય છે એની વાત ન પૂછો। કેટલું નુકસાન થતું હોય છે? જે લોકોને કોન્ટ્રાક્ટરોને કામ આપે છે તો પાછળ ધ્યાન રાખે છે કે નહીં નથી ખ્યાલ આવતો। લોકોને કેટલું નુકસાન? લોકોને ગાડી, પેટ્રોલ, ઈંધણ વધારે જે વપરાશ થાય એથી વધારે વપરાશ થાય છે। અકસ્માત બી થાય છે, કોઈના ઢીચણ ભાંગી જાય, કોઈ પડે છે, એક્સિડન્ટ ને એ વધારે થાય છે આપણે। જે રીતે લોકોની જે પરિસ્થિતિ છે તે અહીંયા લોકો કહી રહ્યા છે કે પોતાના વાહનો છે તે ખરાબ થતા હોય છે, અકસ્માતની ઘટનાઓ છે તે બનતી હોય છે। એટલે કે સુરત શહેરની અંદર મહાનગરપાલિકા દ્વારા જે કરતી જે કામગીરી છે તેના કારણે લોકો છે તે સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એટલે જોવાનું રહ્યું કે સુરતની અંદર અત્યારે વરસાદે જે વિરામ લીધો છે ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર મસ્ત જે રોડ છે તે ધોવાયા છે, ખાડા પડી રહ્યા છે, તેનું રિપેરિંગ કામ ક્યારે થશે અને સારી રીતે ક્યારે થશે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।